અત્યારે લોકો એવું બોલી રહ્યા છે કે જ્ઞાનીબેનને નાત બહાર મૂકો. કેમ આવું બોલી રહ્યા છે? કારણ કે હારીજ ગામમાં એક લગ્ન હતા ને લગ્નમાં જ્ઞાનીબેન ઠાકોર ગયા હતા. અત્યારે લોકો એવું બોલી રહ્યા છે કે જ્ઞાનીબેનને નાત બહાર મૂકો અને મોટા મોટા આગેવાનો તો ચમચા છે એવું પણ બોલી રહ્યા છે લોકો. અને લોકો એવું પણ બોલી રહ્યા છે કે બંધારણનો ભંગ કરી નાખ્યો છે જ્ઞાનીબેન ઠાકોરે. તો આ વિડીયો તમે એન્ડ સુધી જુઓ અને લોકો શું બોલી રહ્યા છે એમના વિશે પણ કમેન્ટ તમે કરી દેજો. જ્ઞાનીબેન નો વિડીયો વાયરલ થઈ ગયો છે બાપુ. લે હડાવ બંધારણના લીરે લીરા ફેકામ ફેક. આજે એટલે પાછું આવવું પડ્યું કે જે લોકો જે આ ઠાકોર સમાજનું બંધારણ અને અમારું બંધારણ મજબૂત છે, નથી બોલવું મારે પણ બોલવું પડ્યું. વિક્રમભાઈએ તો ખાલી રોજગારીની ડીજેની વાત કરી હતી, પણ હવે તો વીઆઈપી કંકોત્રી, વીઆઈપી જમાનવાર બધા જ નિયમનો ખુલ્લેઆમ ભંગ. અને જ્યારે મીડિયા સવાલ કરે ત્યારે ચૂપ. ભાઈ ચૂપકી ખોલો અને મીડિયાને જવાબ આપો. અને આ બંધારણ શું ખાલી ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર માટે જ હતું? આ એક સવાલ છે. અને બીજો અને જોરદાર સવાલ કે જ્યારે આ બંધારણની વિશે, જ્યારે ડીજે વિશે વાત કરી, વિક્રમભાઈ રોજગારની વાત કરી, ત્યારે વિક્રમભાઈ વિશે ટિપ્પણી કરવામાં આવી હતી એ બધા દરવાજાની બહાર હવે આવો અને આપો જવાબ. હવે બોલો. જે ટિપ્પણી વિક્રમભાઈ વિશે કરી હતી, જે શબ્દો બોલ્યા છો, એ શબ્દો હવે આ લોકોને બોલો તો સમજાય કે તમે સાચા આગેવાન છો. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય દ્વારિકાધીશ. બીવાઈ જ્યાં તોય બીવાઈ નહીં જ્યાં. હારીજ નું જોયું પોસ્ટ? મીડિયા વાળા બિચારા ફોન કરીને થાકી ગયા. તો જે આગેવાનો ઊંઘી ગયા ગોદરી વટી. જો કોક કરો હડો ફટાફટ. હો નાત બાર મૂકતા આવડે તો પછી કોક તો કરો. હવે બીજાને જે મૂકવાના એને મૂકો ને. જો ઠાકોર ઓલવેઝ ફાયર. જો ગોતી લે હડો બધા. ચલો કામ પર લગો, કામ પર મીટિંગ કરો મસ્ત રીતે વ્યવસ્થિત. મીટિંગ કરો વ્યવસ્થિત. અરે બધા આગેવાનો જે ચમચો હતા બધા અમુક એ લોકો કરો એટલે થોડું જ્ઞાન લાવો. હવે શું કરશો? જ્ઞાનીબેન નો વિડીયો વાયરલ થઈ ગયો છે બાપુ. લે હડાવ કોમ પર લાગો, કોમ પર. તમે કરો કોમેન્ટ. મારામ કરો કોમેન્ટ. કરજો તમે તમારા નવરા લોકો જેનો બિચારા કોઈ કોમ ધંધો નહીં એટલે શું કરો કે આવો વિડીયો જોઈને કોમેન્ટો કરે. બધું ધ્યાન રાખો મારા દીવરો નખમ. હારી હડો. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો, આ એક વિડીયો જોઈને ખૂબ દુઃખ થયું કે સમાજની અંદર જમણવારમાં પણ હવે લોકો મતભેદ રાખવા માંડ્યા. આ આગેવાનો એટલે આ સમાજ કઈ પ્રગતિના પંથે ચાલશે? અને જાણે નિયમ ભંગ કર્યો છે. જે સમાજના ન્યાયાધીશો છે એમને મારી બે હાથ જોડીને વિનંતી છે, હમણાં ઉપર પણ જલ્દ સે જલ્દ કાર્યવાહી થાય અને કડક પગલાં લેવામાં આવે. જય માતાજી. મિત્રો, કીધું હતું ને કે લાગશે વાર પણ આવશે મજા. તો ભાઈ જોઈ લીધું ને કે ભાઈ જે ગવરભાઈ ઉપર બધા આગેવાનો મળીને કરી રહ્યા હતા અને હવે એમના પર આવ્યું તો ભાઈ લોકોના ફોન ઉપાડવાનું પણ એમને બંધ કરી નાખ્યું. મીડિયા વાળાને રિપોર્ટરો ભાઈ જ્ઞાનીબેનને ફોન કરીને થાકી ગયા છે કે બેન તમે એનો જવાબ આપો, તમે આના વિશે કાંઈક કહો. પણ જ્ઞાનીબેન કોઈનો ફોન ઉઠાવવા પણ ત્યાં નથી. એનું કારણ કે ભાઈ એમને કહેવા માટે કશું છે જ નહીં. એમ કેવું જ છું એ લોકોને કઈ દલીલ તો હોવી પડે ને એના વિશે, કે જેના પર આપણે દલીલ કરી શકીએ કે આમ હતું તેમ હતું. પણ એમને ખબર કે કહેવત છે ને કે હુડી વચ્ચે હું પારી, એ હાલત થઈ છે જ્ઞાનીબેનની હવે કે બેન જ્ઞાનીબેન બીજાના વાતમાં આવીને જે બંધારણ બાબતોમાં અને જે હાવ અમાન્ય રીતે ગબ્બરભાઈને જે બહાર કર્યા
એમ હવે એમનો વારો પણ આવ્યો છે. એટલે ભાઈ જ્ઞાનીબેન હવે કોઈ એવા વ્યક્તિને કહેવાય ને કે એવા વ્યક્તિને ગોતી રહે છે કે જેની પાસે જ્ઞાનીબેન સંતાઈ શકે. પણ એવો વ્યક્તિ હવે ભાઈ સમાજમાં કોણ છે? હવે ભાઈ અત્યાર સુધી ગબ્બરભાઈ તો ભાઈ મરદ માણસ હતા કે ભાઈ જે થયું આખું એક તરફ આખા આપણા સમાજના આગેવાનો નેતાઓને બધાને એક તરફ ગબ્બરભાઈ એકલા, તો પણ ભાઈ સામી સાથે લડી રહ્યા હતા. પણ જ્ઞાનીબેન હવે ભાઈ જયારે એમનો વારો આવ્યો ત્યારે ભાઈ કોઈના ફોન પણ ઉઠાતો નથી. અને હવે શું કેવું મારે એમાં તો ભાઈ તમને પણ ખબર છે ભાઈ, સાચો માણસ હોય તો કોઈ દિવસ છે સંતાય નહીં અને ભાગે નહીં, અને નિર્ભય અને સાહસ થઈ અને સત્યનો જવાબ આવો કે ભાઈ આમ હતું તેમ હતું. પણ જ્ઞાનીબેન તો ભાઈ જવાબ આપવા ત્યાં નથી. તો ભાઈ હવે તમને શું લાગે છે કે ભાઈ હકીકતમાં શું હારીજમાં બંધારણ તૂટ્યું છે? અને તૂટ્યું છે તો ભાઈ એમાં જે આપણા સમાજના આગેવાનો સામેલ થયા અને જેના ઘરે પ્રસંગ હતો એ બધાને ભાઈ સમાજની બહાર કરવામાં આવે, આપણું તો એટલું જ માનવું છે. હવે તમે શું કહેવા માંગો છો કોમેન્ટમાં કહેતા જજો, અને જેમ બને વિડીયોને શેર કરજો જેથી બધા લોકો સુધી પહોંચે. જય માતાજી. હારીજમાં બંધારણ તોડ્યું એમાં આપણા નેતાઓ રે ને ધબધબાટી બોલાવતા ગયા હતા, કબ તોડી હેડ્યા, ફટાફટ ખાઈને વળતા છે ને આવતા રહ્યા ને ઘરે આવીને હુઈ ગયા. ચમ હુઈ ગયા ખબર હે કે કોઈને ખબર નહીં પડી. પણ કેમેરો એક એવી વસ્તુ છે ને કે હારાનો રોફ જમાઈ નાખે. કેમેરા દુનિયાથી બચાય, દુનિયા શું બોલે એનાથી બચી શકાય, પણ કેમેરાથી બચી ના શકાય. હા, એઆઈનો જમાનો છે, પણ જેમની ખુદ કહી દે છે એઆઈ છે રિયલ કન્ટેન્ટ છે, એટલે બધી બાજુ પ્રૂફ તો હોય જ. અને હવે નેતાઓને નકુશા માંગણી આવી ગઈ છે તો શું કરે હવે? અને એમાં એક તો નેતા એવો છે આપણી સમાજનો આગેવાન કહેવાય, અને આપણે નેતા ના કહેવાય. ગમે તે જો નાના લોકોએ જો આવું કરી નાખ્યું હોત ને તો ગબ દોડી હેડ્યો હોત, પૂછ્યું ના હોત ને મિટિંગ કરી નાખી હોત અને તરત જ એક્શન લઈ લો હોત. નાતબારી કાઢો, નામ કરો, આ બંધારણ વિરુદ્ધ છે ને તું તો હવે પહેલાં દોડી હેડ્યો હતો ગબ કરતો પ્રોફેશનલમાં, ખાવા વીઆઈપી રિફેક્શનમાં. તો તું હવે શું કરે? તું તો ખાઈને આવતો રહ્યો. હવે તું શું કરીશ કે એ આગેવાન જે હોય એને બધા જાણે છે કયો જો હતો એ આગેવાનને કહીએ હવે તું નાતબારી કાઢવા માટે મિટિંગ કરી, વગર પૂછે તગડી મેલ બારી કાઢી નાખ. લે શું કરીશ? થાય તારાથી કશું નહીં થાય. નાના માણસ હોત તો તમે અમે ચીડી પડી જાવ તમ ખાઈ પીને. એટલે હવે કોતો 11,91,000નો દંડ લ્યો. આજે નેતા તોડી હેડ્યો હતા ને, આજે તોડી હેડ્યો નતો, ધબધબાટી બોલાવતો, ઘા 200 કોક તો 100ની સ્પીડે આવી રહ્યો, 200ની સ્પીડે તોડી હેડ્યો હતો રિફ્રેશન દેખવા માટે કે કેવું કર્યું છે. હવે એને કહું છું કે તું એ મિટિંગ કરજે, અને કોતો નાતબારી કાઢવા માટે તારો જ હાથ હોવો જોઈએ એમાં. તું જ નાતબારી કઢાવજે, કોતો તું જ 11,51,000નો દંડ લેવા આવજે. આ કોઈનું નામ નથી લેતો અને કોઈને ઉર્દુથી લેવું નહીં, અને જે જીવો છે એને ચોટી પડશે આ રહ્યો વિડીયો. જય ઠાકોર સમાજ, જય સદારામ બાપુ.